ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતામાં કોઈ પણ પ્રકારનો ફેર નહીં પડે અને આદિવાસી સમાજને પણ કોઈ ફરક પડવાનો નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મિત્ર આવે. આ શબ્દ છે ધારાસભ્ય ચૈતર વસાવાના. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આદિવાસી ગૌરવ દિવસની આજે ઉજવણી થવાની છે અને ડેડિયાપાડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જંગી સભાને સંબોધન કરવાના છે. અને આજના દિવસે જે પ્રકારનું રાજકારણ ગરમાયું છે, આદિવાસી મુદ્દા સતત ઉઠાવતા ચૈતર વસાવાનો ફરી એક વખત આજે પારો છટક્યો હતો અને અનેક લોકો જે પ્રશ્ન વારંવાર ઉઠાવી રહ્યા છે કે શું ધારાસભ્ય ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ અહીંયા આજે સભા કરવા આવી રહ્યા છે. આવા અનેક પ્રકારના સવાલોના વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાનું એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળાને મિત્રોને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો. અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી. હવે અમારા લોકો જાગી ગયા છે, અધિકારોની વાત કરીએ છીએ. સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો. અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે. ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા, એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે. એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું, એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું. તમે આદિવાસીની ઉત્થાનની વાત કરો. મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું. સાથીઓ, અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ, રોડ પર લડીએ, સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ, અધિકારની વાત કરીએ. આ લોકોને ગમતું નથી. આનંદભાઈ પર અનેક કેસ થાય, મારા પર અનેક કેસ થાય, અમને જેલોમાં નાખવામાં આવે, પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. સાથીઓ, મંચ પરથી કહેવા માંગીએ છીએ આ ચૈતર વસાવાને, અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે. આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે. એક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એક ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવા આનંદ પટેલને એરેસ્ટ કરી શકે. ત્યારે સાથીઓ, જાગવાની જરૂર છે. આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા. આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમારિયો દેવ, આપણો વાઘદેવ, ગોવાળદેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે. ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે. ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે. ભણેલા છોકરાઓને પૂછી લો. સાથીઓ, જે આપણી રીત પરંપરાઓ છે, હવે અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ, આવેદન નિવેદન કરવા માંગતા નથી. હવે અમે લડવા માંગતા નથી. હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ. જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસા એક, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલ સામોટ પ્રોજેક્ટના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે માગશો, અણુ મથકના નામે માગશો, તો અમે આંદોલન નથી કરવાના, અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવવાના છે. અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું. તે દિવસે તમારો ને અમારો સામનો થશે, તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.